કુમાર, એબલને શોધવા માટે રાજના સિપાહીઓ જંગલો ખૂંદી રહ્યા છે અને જાસૂસો પહાડની કોતરે કોતરે ફરી રહ્યા છે. હવે તમે આવી ગયા છો એટલે મને લાગે છે કે એબલ ટૂંક સમયમાં મારા કેદખાનામાં હશે. પણ બાપુ, યુવરાજને તમે જણાવી દીધું છે ને કે એબલ કેટલો ખતરનાક બારવટીયો છે? આવો કુંવરીબા. કુમાર, આ છે મારી દીકરી મેના. બાપુ, આપણે આવડી મોટી ફોજ અને ચુનંદા સિપાહીઓ પણ એબલને નથી પકડી શક્યા તો કુમારને કેવી રીતે પકડી શકશે? રાજકુમારી, આ જોગરાજે એની જિંદગી રણ મેદાનમાં જ વિતાવી છે અને આ જોગરાજ જ્યારે યુદ્ધ કરીને મેદાન છોડે છે ત્યારે પાછળ દુશ્મનોની લાશો સિવાય બીજું કશું જ છોડતો નથી. મહારાજ, એબલની ભાળ મળે તો મને જાણ કરજો. જ્યાં સુધી હું એને જીવતો પકડીને કેદમાં નહીં પૂરું ત્યાં સુધી હું ચેનથી નહીં સૂઈ શકું. બેટા, આજે શાકમાં મીઠું નાખતા ભૂલી ગઈ કે શું? હા બાપુ. શું હા બાપુ? મીઠું નથી નાખ્યું એ તો ઠીક, પણ આ શાકે દાજી ગયું છે. ગોરલ, આ શાક કેમ દાજી ગયું છે? હા બાપુ, હું હમણાં જ બીજું શાક બનાવી આપું છું. બસ કર હવે, ગઢની ડેલીએ પહોંચતા મોડું થશે તો હું જાઉં છું. કોણ જાણે શું થઈ ગયું છે આ છોકરીને. અરે સાંભળ, હા તું સમજાવ તારી આ બેનપણીને, મારું તો મગજ કામ નથી કરતું. હા. એ ગોરલ, શું આ સોગ્યું ડાચું લઈને બેઠી છો? હવે તો તને મનનો માણીગર મળી ગયો અને એ પાછળ રાજકુમાર. એ જ વાંધો છે ને, એ રાજકુમાર અને હું રાજને આશરે રોટલો ખાનાર એક ગરીબ ચોકીદારની દીકરી. અરે, પ્રેમની તો એ જ મજા છે. એ ગોરલ, આ તારો રાજકુમાર છે ને, આવી ને તને શું કહેશે ખબર છે? આવ ગોરલ, આ તારી ફાનસ જેવી ચમકતી આંખો, કાળોતરા નાક જેવો આ તારો ચોટલો, ટમેટા જેવા તારા ગાલ જોઈને મારું તો હૈયું હચમચી ઉઠે છે. હવે ક્રૂર મજાક રહેવા દે. ક્યાં એ ને ક્યાં હું? મેં ધાર્યું તો કે એ પણ આપણી જેમ ધરતીની ધોળારે બાદ બીડી જીવનારો હશે, પણ ની વાત રહેવા દે. પહેલા તું મને એક વાતનો જવાબ આપ કે તું ખરેખર એને દિલથી ચાહે છે? અરે એના માટે તો હું મારું સર્વસ્વ કુરબાન કરી દઉં. તમને દાસી કહું કે રાજકુમારી? દુનિયા માટે રાજકુમારી, પણ તમારા માટે તો દાસી જ છું. તમે શું બોલો છો એનું તમને ભાન છે? આવા સુંદર અને બહાદુર યુવરાજને જોઈ રાજકુમારી તો શું, પણ સ્વર્ગની અપ્સરા પણ ભાન ભૂલી જાય. યોગરાજ સિંહ, મારા રસ્તામાં આવવાની કોશિશ ન કરતો, નહીતર બીજી વાર આ તીર ભીંત પર નહીં પણ તારી છાતીમાં હશે. એ ભલ આજ હું એ ભલને નહીં છોડું, પણ આ વાવડ તો સાચા છે ને? હા, આજ રાત્રે નગર શેઠની હવેલી પર એબલ ત્રાટકવાના પાકા સમાચાર છે. હે પ્રભુ, હે દીનદયાળ, હે મારા જેવા દુખિયાના બેલી, આજે એબલની આફતમાંથી બચાવી લઈશ તો હું તને સવાશેર ઘીનો દીવો કરીશ. પણ જો એબલની આફતમાંથી બચાવી લઈશ તો, નહીતર આપણો સોદો ફોક. અરે ઘીનો દીવો તો શું, પણ તેલનું ટીપું નહીં ચડાવું. પ્રભુ, તું તો દયાળુ છે, આજે એબલથી બચાવી લેજે, મને એબલથી બચાવી લેજે. કેમ શેઠ? અરે ઈ તો હું છું, ભોકાભા ભોકાવાળા. સારું થયું તમે આવી ગયા. હવે તમે ફિકર નહીં કરતા શેઠ, અમે તમારી હવેલીની ચારે બાજુએ સૈનિકો ગોઠવી દીધા છે. હા, હવે તમારે હવામણની તળાઈમાં હુઈ જાવ. નહીં સુવાય, નહીં સુવાય, કોઈ રીતે નિંદર નહીં આવે. નિંદર નહીં આવે તો એક કામ કરજો, બોલો. કે તમે આખી રાત મંજીરા વગાડજો. હા, અને તમે એવા જોરથી મંજીરા વગાડજો કે અમને સંભળાયા કરે. તમારા મંજીરા બંધ થશે એટલે અમે આમ સમજી જશું કે એભલ આવી ગયો. હા, અને અમે ઝટ આવી અને એભલને ઝપ્પે કરી લઈશું. સમજી ગયા ને? યાદ રાખજો,
મંજીરા. મંજીરા મંજીરા હા, સમજ્યા ને? મંજીરા શું યાદ રાખવાનું કીધું? મંજીરા. મંજીરા. હા. અને મંજીરા જોરથી વગાડવાના, અમને સંભળાય એવા, અને સાચા વગાડજો. મને મજાક પસંદ નથી. મેં નગર શેઠને કીધું છે જો જરા પણ ખતરો લાગે તો મંજીરા વગાડવાના બંધ કરી દે. હે પ્રભુ, મારી તેજોરી ભરી દે. હું તને ભાતના પકવાન ખવડાવીશ. મારું ધન બમણું કરી દે, બમણું કરી દે ભગવાન. તારું ધન બમણું કરવું હોય તો તારી પાસે જેટલું ધન છે તેટલું મારા ચરણોમાં ધરી દે. કોણ બોલ્યું? કોણ બોલ્યું? શું પ્રભુ બોલ્યા? વત્સ, મંજીરા વગાડવાના ચાલુ રાખ. હા વત્સ, હું તારા ભક્તિ ભાવથી પ્રસન્ન થયો છું. મારા ચરણ કમલમાં જેટલું ધન મૂકીશ તેટલું ધન સવારના બમણું થઈ જશે. બમણું બમણું પ્રભુ, હમણાં જ તમારા ચરણોમાં મૂકું છું. બમણું કરી દ્યો, બમણું કરી દ્યો. નારાયણ નારાયણ ઉઠ બાળક, હું તારા પર પ્રસન્ન થયો. નારાયણ નારાયણ નારાયણ. આંખો ખોલ, હું તારું ધન લઈ જવા માટે આવ્યો છું. સાથીઓ, ઉપાડી લ્યો આ શેઠનું બધું ધન. મંજીરા ચાલુ રાખો શેઠ. મંજીરા ચાલુ. ઓહો, તમને તો પરસેવો વળે છે ને. અરે નગર શેઠ, અમે તો તમારા મહેમાન કહેવાઈએ. ચાલો અમને મૂકવા બહાર. હવે ગમે તે ઘડીએ એભલ આવો જ જોઈએ. અને એ જો અહીં આવશે તો જીવ તો પાછો નહીં જાય. હું આવી ગયો છું જોગરાજ. ખબરદાર કોઈએ બંદૂક ચલાવી છે તો હું આ નગર શેઠને આપ ઘડીએ વિંદી નાખીશ. જરા નજર ઉઠાવીને જો જોગરાજ, તમે બધા પણ વિંધાઈ જશો. મારા માણસોએ તમને ચારે કોરથી ઘેરી લીધા છે. હરી 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 હરી. ચાલ. હરી. જોગરાજ, કહી દે તારા સિપાહીઓને કે મારો રસ્તો છોડી દે. મારું બધું લઈ ગયો. એવલ, તે લૂંટ તો ચાલાકીથી ચલાવી, પણ ઉતાવળમાં એક વાત ભૂલી ગયો કે તું જે ઘોડા ઉપર બેઠો છે એ મારો છે. હવે લૂંટનો માલ પાછો આપી દે. સિપાહીઓ, કેદ કરી લ્યો આને. કે છું આજે તો હું એને ખતમ જ કરી નાખીશ. ક્યાં ગયો સાલો? હાથમાં આવેલો શિકાર ભાગી ગયો. લઈ ગયો એરફલ બધું લઈ ગયો. એ નગર શેઠ, તારો માલ તો તને પાછો મળી ગયો. હવે શેના મંજીરા વગાડે છે? અરે તારા મંજીરાએ તો અમારા મંજીરા વગાડી દીધા. ઘેર આગ્રા. મારી લ્યો બધાય મારી પણ લ્યો. શું કામ હવે મંજીરા વગાડો છો? શું કામ વગાડું છું? શું કામ વગાડું છું? આ તમે મને હાચો લફો હા. મળ્યો. આ તે મને હાચો લફો મળ્યો. હે? અરે, હું ભાઈડાના હાથનો કોઈ દી લાફો ખાતો નથી. છોકરી હોય ને તો ઠીક, બાકી શું નાનપણથી મારો છાકો પડી ગયો છે. કોઈ મને ખોટો લાફો તો મારતું જ નથી, હાચો જ મારી લે. તારા વિના હું જીવી નહીં શકું ગોરલ. હું આવું છું ગોરલ, આવું છું. કોરલ, કોરલ, આજ તારું રૂપ અને જોબન હું માણીને ચંપીશ.
છોડ દે મને, છોડ. આજ નહીં છોડું ગોરલ, આજ નહીં. છોડ મને, છોડ. છોડ, નાલાયક. નહીં, છોડ મને, છોડ, છોડ. તું એમ નહીં માને. આજ નહીં છોડું ગોરલ, આજ નહીં છોડું. છોડ દે મને, છોડ દે. શસ્ત્ર પર હથિયાર ચલાવવામાં કોઈ બહાદુરી નથી જોગરાજ. અચ્છા, અને કબડાને આ રીતે ઉઠાવી જવી એ બહાદુરીનું કામ છે કેમ? એવલ, મેં પણ સિંહણનું દૂધ પીધું છે. એબલ, આ ગંભીર સિંહની જાળમાંથી તું નહીં છટકી શકે. સિપાહીઓ, લઈ ચાલો એને. એવલ, તારા માટે હું મોતનો સંદેશો લઈ આવ્યો હતો, પણ હજી તક છે. બોલ, ખજાનો ક્યાં છે? તારા સાથીદારો ક્યાં છે? જોગરાજ,
મોતની બીકના કારણે સાથીઓના મોતનું કારણ બની જાય ઈ આ એબલ નહીં. રહી વાત ખજાનાની, તો એ ખજાનો તો હમીરસિંહે પ્રજાનું લોહી ચૂસી ચૂસીને ભેગો કર્યો છે. બીજાના પાપ ગણાવીને તારા પાપ પર પડદો પાડવાની કોશિશ કરવી નકામી છે એભલ. કોઈની તરફ આંગળી ચીંધવાથી તું નિર્દોષ સાબિત નહીં થાય. ખરાબનો અંત ખરાબ જ હોય છે. ખરાબનો અંત ખરાબ જ હોય છે. તારે હમીરસિંહનો અંત પણ ખરાબ જ આવશે. એનું ધનોત પનોત નીકળી જશે. તે જુલ્મીનો સાથ આપીને મોટી ભૂલ કરી છે. તારે એનું ફળ ભોગવવું જ પડશે. દીકરા, બેટા, દીકરા, 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 બેટા, દીકરા, મારા દીકરા. દીકરા, હા, તું મારો દીકરો છે બેટા. મારો દીકરો છે. અરે આ શું કરી રહ્યો છે કુમાર? અરે આ સ્ત્રી તો ગાંડી છે, રાજની ગુનેગાર છે. એ માને છે કે એક દિવસ એનો દીકરો આવીને એને અહીંથી છોડાવી જશે. હા, 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 જો મને અહીંયાથી છોડાવ દીકરા, છોડાવ. હું તારી માં છું બેટા, તારી માં છું. આ જો આ પાપીઓએ બહુ ત્રાસ આપ્યો છે તારી માને. આ ચાપકે મારી છે તારી માને. જો ચાપકે મારી છે. દીકરા, તારી આશાએ જ હું જીવતી રહી છું દીકરા. તારી આશાએ જ નહીં તો ક્યારની મરી ગયો, ક્યારની. અરે કુમાર, તું આ ગાંડીની વાત પર ક્યાં ધ્યાન આપે છે? અરે આ તો ગાંડી છે, છોડે ને. ચાલ, નહીં બેટા, નહીં. ચોપ કર ગાંડી, ચાલ. અરે બસ તું છોડ હવે. મને છોડીને નહીં જા દીકરા. હું તારી માં છું. નહીં જા, મને છોડીને નહીં જા બેટા. નહીં, મને છોડાવ, અહીંયાથી છોડાવ મને બેટા.